નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ગાથા. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાર ગામ પાસે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અજારા વાહનની અડફેટે આવતા એક સિંહણનું મોત થયું હતું. આ ઘટનાના 4 દિવસ બાદ વન વિભાગે તપાસ કરી આરોપીને ઝડપી પાડ્યો છે. આજના ખાસ રિપોર્ટમાં વિગતવાર જાણીએ આ મામલો. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા હેમાર ગામ પાસે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહનની અડફેટે આવતા એક 3 થી 5 વર્ષની સિંહણનું મોત થયું હતું. આ ઘટના 4 દિવસ પહેલા બની હતી, જેમાં સિંહણને માથામાં ગંભીર ઈજા થઈ અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું. વન વિભાગની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી અને ટેકનિકલ સોર્સ તેમજ ગ્રામીણ વિસ્તારના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની કાર અને ચાલકને શોધી કાઢ્યા. આરોપી રવિ ભરવાડ નામનો વ્યક્તિ અમદાવાદનો રહેવાસી છે, જેણે સ્વિફ્ટ કારથી સિંહણને કચડીને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. વન વિભાગે અમદાવાદથી તેને અને તેની કાર સાથે ઝડપી પાડ્યો છે. વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો, જ્યાં જામીન અરજી નામંજૂર થતાં તેને જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા અમરેલીના એસીએફ વિરલસિંહ ચાવડાએ જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ ગીર વિસ્તારમાં સિંહોના કોરિડોરમાં વધુ જોવા મળે છે, જેમાં વાહન ચાલકોને સ્પીડ લિમિટ અને સાવધાની રાખવાની જરૂર છે. વન વિભાગની આ કામગીરી પ્રશંસનીય છે. આમ વન વિભાગની ત્વરિત કાર્યવાહીથી સિંહણના મોતના મામલે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જાફરાબાદના હેમાળ ગામે 4 દિવસ પહેલા જે સિંહણનું મોત નિપજાવનાર આરોપીને ઝડપી પડે છે, શું આખી ઘટનાથી શું કહેશો? ગત 4 જાન્યુઆરીના રોજ જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા હેમાળ ગામની સીમમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર કોસ્ટલ હાઈવે ઉપર રાત્રિના સમયગાળા અંદાજે 10 થી 11 વાગ્યાની આસપાસ એક માદા સિંહણનો મૃતદેહ મળી આવેલ. આ મૃત્યુ કોઈ પૂરપાટ વાહનની અડફેટે આવી જવાના કારણે થયેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું, જે પીએમના આધારે કન્ફર્મ પણ થયું. આ બાબતે તપાસ સારું જાફરાબાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા ઉનાથી લઈને ભાવનગર સુધીના હાઈવે પર ઉપર આવતા તમામ ટોલનાખાના સીસીટીવીની તપાસ કરવામાં આવી, જેમાં એક શંકાસ્પદ સ્વિફ્ટ વાહન લાગતું હતું કે જેના કારણે આ મૃત્યુ થયું હોય. આ વાહન માલિકની તપાસ કરવા માટે ટીમ અમદાવાદ ગઈ અને ત્યાંથી અમદાવાદ પોલીસને સાથે રાખીને જે વ્યક્તિ ચલાવનાર હતો તેની પૂછપરછ માટે જાફરાબાદ લઈ આવે અને આજ રોજ એની અટક કરેલ છે. આ આરોપીને નામદાર જાફરાબાદ કોર્ટમાં આજરોજ રજૂ કરવામાં આવે અને કોર્ટ દ્વારા આરોપીને જેલ હવાલે કરેલ છે. સાહેબ, શું લોકોને અપીલ કરજો? આ બાબતે એક ખાસ નમ્ર અપીલ એ છે લોકોને કે રાજુલાથી ઉના તરફ જતા હાઈવે ઉપર સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે, એટલે આ હાઈવેમાંથી જ્યારે પસાર થતા હોય ત્યારે વાહન તકેદારીપૂર્વક ચલાવે. વન વિભાગ દ્વારા આ હાઈવે ઉપર આ બાબતના સાઇનેજીસ પણ મૂકવામાં આવ્યા છે કે જ્યાં આવી અવરજવર થતી હોય ટોલના સ્ટાફને પણ જાગૃતિ માટે જાણ કરવામાં આવે છે, પણ જો તકેદારીથી વાહન ચલાવવામાં આવે તો આવી કોઈ દુર્ઘટના ન બને. વન્યજીવોના સંરક્ષણ માટે આવી ઘટનાઓથી શીખવું જરૂરી છે. આ સમાચાર આપને આપી રહ્યા છે રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જાફરાબાદ. આપ જોતા રહો ગુજરાત ગાથા. નમસ્કાર.